સ્ટાર્ટ સ્ટાર્ટ કરીએ। કરીએ। હેલો, હેલો, નમસ્કાર મિત્રો। નમસ્કાર। તો આજે તો મિત્રો આજે મિત્રો આપણે આપણે શોર્ટબુકમાં કઈ નોટબુકમાં રીતે કઈ રીતે પ્રોડક્ટને ઓર્ડરમાં લેવી, ઇન્ટેલ સોફ્ટવેરમાં તેના વિશેની માહિતી આપણે માહિતી આપણે મેળવીશું। મેળવીશું। તો આજે તો આ આજે આ પાર્ટ 1 પાર્ટ માં આપણે 1 માં આપણે જોવાના છે કે કઈ રીતે કઈ રીતે શોર્ટબુકમાં આપણે અલગ અલગ રીતે લઈ શકાય તેના વિશેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું। તો સૌથી પહેલા આપણે જોઈશું કે એમાં સેલ વિન્ડોમાંથી કોઈ પણ આપણે પ્રોડક્ટ એડ કરવી હોય તો શું અલ્ટર પ્લસ F10 એટલે કે અહીંયા મિત્રો આપણે અલ્ટર F10 અથવા તો અલ્ટર F9 નું બટન આપણે યુઝ કરવાનું છે। જ્યારે પણ તમારે કોઈ પણ પ્રોડક્ટ હોય ત્યાં તમારે શોર્ટબુકમાં એન્ટ્રી કરવી હોય તો અલ્ટર F10 અથવા તો અલ્ટર F9 આ બટન તમારે એક સાથે દબાવવાનું છે, તો જેથી કરીને તમારી પ્રોડક્ટ શોર્ટબુકમાં એડ થઈ જશે। બીજી એક રીત છે કે ડાયરેક્ટ શોર્ટબુકમાં કઈ રીતે એન્ટ્રી કરવી, પછી ડ્રાફ્ટમાં એડ કરી દે પછી કઈ રીતે શોર્ટબુકમાં એન્ટ્રી કરવી, અને ચોથું મિત્રો જ્યારે કોઈ પણ પ્રોડક્ટ આપવાની હોય ત્યારે એને ફ્યુચરમાં તમારે દેવાની હોય ત્યારે તેની મિનિમમ ક્વોન્ટિટી કઈ રીતે સેટ કરવી અને શોર્ટબુકમાં કઈ રીતે એન્ટ્રી કરવી તેના વિશેની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું। તો મિત્રો હવે સ્ટાર્ટ કરીએ। તો જઈએ મિત્રો આપણે સોફ્ટવેરની સ્ક્રીન ઉપર। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ઇન્ટેલ સોફ્ટવેર છે। સૌથી પહેલા તમારે શું કરવાનું છે, અહીંયા સેલ વિન્ડોમાં જવાનું છે, ત્યાંથી તમારે કોઈ પણ કસ્ટમરનું નામ લખવાનું છે। ધારો કે તમે કોઈ પણ કસ્ટમરનું નામ લખ્યું તો તરત જ આપણે તે કસ્ટમરનું નામ લખ્યું એટલે સીધું જ એનું બિલ બની ગયું। હવે તમારે અહીંયાથી કોઈ રિલેટિવ હોય કે તમે રિલેટિવના નામ અને મોબાઈલ નંબર એડ કરી અને ડોક્ટરનું નામ લખીને સીધું તમારે અહીંયા આઈટમ સર્ચમાં આવી જવાનું। આઈટમ સર્ચમાં તમે જોઈશો કે સાયરા ડી છે તેને આપણે ઓર્ડરમાં લેવી છે, અથવા તમારે સાયરા આપણે ધારો કે સાયરા આઈટી છે, આનો સ્ટોક નથી, તમે જોઈ શકો 0 સ્ટોક છે। હવે તમારે ધારો કે હવે પ્રોડક્ટને એડ કરવી છે અને કસ્ટમરને તમારે મંગાવીને દેવાની છે। કસ્ટમરે એમ કીધું કે હું સાંજે લેવા આવી, તો તમારે અહીંથી ડાયરેક્ટ ઓર્ડર કરવો છે શોર્ટબુકમાં, તો કઈ રીતે કરવાનું? તો કીબોર્ડમાંથી તમારે માત્ર અલ્ટર બટન દબાવી, વિન્ડોની બાજુમાં અલ્ટર બટન હશે, અલ્ટર પ્લસ F10 બટન દબાવવાનું છે એક સાથે। સાયરા આઈટી લખ્યા પછી તમારે શું કરવાનું, સિલેક્ટ થઈ ગયા પછી તમારે અલ્ટર F10 બટન દબાવશો એટલે સીધું જ નવો એક વિન્ડો ઓપન થઈ જાય। જેટલી તમારે ક્વોન્ટિટી દેવાની છે તેટલી તમારે ક્વોન્ટિટી લખવાની છે, અને પછી તમારે શું કરવાનું છે, અહીંયા જો કસ્ટમરનો મોબાઈલ નંબર નો એડ હોય તો આપણે પહેલા આપણે ઉપર નામ લખી નાખેલું ઓટોમેટિક આવી જાય છે। કદાચ તમે ડાયરેક્ટ કસ્ટમરનું નામ ન લખ્યું હોય ને ડાયરેક્ટ તમે ડિલીટ કરી નાખો, હાલે બીજા કોઈ કસ્ટમરનું છે તો તમે એનું નામ લખશો તો ડાયરેક્ટ જ તેનું નામ આવી જશે અને તમે પ્રોડક્ટને એડ કરી શકશો। તો મિત્રો હવે તમે કોઈ પણ આ ક્વોન્ટિટી જ્યાં એડ કરી છે જેટલી તમારે દેવાની છે તેટલી તમારે એડ કરી દેવાની છે। ત્યારબાદ તમારે મોબાઈલ નંબર એડ કરી દેવાનું છે। જો મોબાઈલ નંબર એડ કરશો એટલે ડાયરેક્ટ જયારે તમે પરચેજ એન્ટ્રી કરશો ત્યારે કસ્ટમરને આ રીતે નોટિફિકેશન જતું રહેશે કે આ પ્રોડક્ટ ફાર્મસી સ્ટોરમાંથી અવેલેબલ થઈ ગઈ છે નાવ। ત્યારબાદ તમારે અહીંયાથી એડ કરશો એટલે ડાયરેક્ટ તે પ્રોડક્ટ શોર્ટબુકમાં જતી રહી છે, તે આપણે ચેક કરી લઈએ। દાખલા તરીકે શોર્ટબુકમાં આપણે જે આઈટમ એડ કરી હતી તે જોઈ લઈએ કે આવી ગઈ કે નહીં। અહીંયા તમે જોઈ શકો કે શોર્ટબુકમાં 3 ક્વોન્ટિટી આવી ગઈ છે, અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક યલો કલરનું સિમ્બોલ દેખાય છે, તો મીન્સ આ ક્વોન્ટિટી આપણે એના પછી તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ કયા કસ્ટમરને તમારે દેવાની છે, કેટલી દેવાની છે તે બધું જ તમને અહીંયા આ બોક્સમાં દેખાશે। અને જયારે પણ ઓર્ડર કરતા છે એ લોકોને પણ ખબર પડશે કે આઈટમ ઇમરજન્સી છે અને આ દેવાની છે, અને એને આ યલો કલરનો સિમ્બોલ છે તેના પર તેને ખબર પડી જાય કે આપણે હાઈ પ્રાયોરિટી અને કસ્ટમરને દેવાની છે એટલે તે પહેલા મંગાવશે। તો આ આપણે એક રીત જોઈ કે ત્યાંથી પ્રોડક્ટ આપણે શોર્ટબુકમાં એડ કરી। બીજી રીત કઈ રીતે કરી શકાય તો કે તમે સેલ બુકમાં જાઓ, સેલ બુકમાં જઈ અને તમે કસ્ટમરનું નામ લખો। આપણે કસ્ટમરનું નામ લખ્યું, કસ્ટમરનું નામ લખ્યા પછી તમારે પાછું આઈટમ ઉપર જવાનું છે। દાખલા તરીકે આપણે ડોલો 650 લીધી, ડોલો 650 લીધી તો તેના પર બ્લુ કલર થઈ ગયા એટલે તમારે શું કરવાનું છે, અલ્ટર આમાં આપણે સ્ટોક છે પણ જે સ્ટોક નથી એ આઈટમ લઈએ, આપણે નીચેની આપણે આઈટમમાં આપણે સ્ટોક નથી તેના પર આપણે અલ્ટર પ્લસ હવે F9 દબાવવાનું છે। આ વખતે ડોલો 650 અહીંયા એના 0 આઈટમ ઉપર તમારે આવી જવાનું છે।
અને પછી તમારે અલ્ટર પ્લસ F9 બટન દબાવવાનું છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે અલ્ટર F9 બટન દબાવ્યા પછી એક વિન્ડો પર તમને નોટિફિકેશન આવશે કે તમે શોર્ટબુકમાં એન્ટ્રી કરી દીધી છે. અહીં તમે જોઈ શકો છો કે આઇટમ એડેડ ઇન શોર્ટબુક, એટલે કે શોર્ટબુકમાં તે આઇટમ એડ થઈ ગઈ છે, પણ કેટલી થઈ ગઈ છે એ તમને ખબર પડશે નહીં. અહીંથી તમને એટલું થાય કે તમે શોર્ટબુકમાં લીધી, હવે તમારે કેટલી દેવાની છે અને કોને દેવાની છે એની કોઈ પણ ડિટેલ તમે લીધી નથી. તો આ રીતે તમારે કરવાનું નથી. પણ આ રીતે કરવું હોય તો તમે હાલો અહીંથી તમે પણ ઇન ફ્યુચરમાં અવેલેબલ ખાલી કરવાની છે, પણ કોઈ કસ્ટમરને આપણે દેવાની છે કે નથી દેવાની એ તમને ખબર નથી. પણ મંગાવવા વાળા છે તેને અવેલેબલ કરવી કે નહીં તેના માટે આપણે ઇન્કવાયરી આવી ને આપણે કદાચ દેવાની થાય કે આપણે અવેલેબલ કરવી કે ન કરવી, ત્યારે આ મિત્રો આ બટનનો તમારે ઉપયોગ કરવાનો છે, અલ્ટર F9 નો. હવે તમે શોર્ટબુકમાં જઈને જોશો તે આઈટમ એડ થઈ ગઈ છે. અહીંયા જો આપણે જોઈ શકીએ ડોલો 650 આવી ગઈ છે અને એક જ ક્વોન્ટિટી આવી છે. હવે જયારે મંગાવવાની કે અવેલેબલ કરવાની થાય ત્યારે જયારે પણ ઓર્ડર કરતા છે તે લોકો વિચારશે કે આ આઈટમ સેલ તો થઈ રહ્યું છે પણ કોઈને દેવાની પણ નથી. તો આપણે ખાલી ડોક્ટરમાં કોઈ લખાણી લેશે એટલે એમ્પ્લોય ઓર્ડરમાં લીધી છે તો એને કેટલી અવેલેબલ કરવી તે ઓર્ડર મંગાવવા વાળા નક્કી કરશે. ત્યારબાદ આપણે ત્રીજી રીત જોઈએ. દાખલા તરીકે ધારો કે કસ્ટમર કોઈ લાઈવ આવ્યું છે, તેને આપણે આઈટમ આપણી પાસે અડધી છે અને અડધી નથી અથવા સાવ નથી. તો આવા કેસમાં શું કરવાનું છે, તમારે અહીંયા સેલ ડ્રાફ્ટ અને કોટેશન વાળું બટન દેખાય છે બ્લુ કલરમાં, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમારે શું કરવાનું છે, ન્યુ પ્લસ ન્યુ લખેલું છે તેના પર એકવાર ક્લિક કરવાનું. ત્યારબાદ તમારે કસ્ટમરની ડિટેલ લખવાની છે, મોબાઈલ નંબર નાખવાનો છે અને તેનું તમારે મોબાઈલ નંબર ન હોય તો તમારે એડ કરી અને સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે કસ્ટમરને આપણે સિલેક્ટ કરી લીધો, બરોબર. ત્યારબાદ તમારે કોઈ એના રિલેટિવ હોય એનું નામ પણ તમે એડ કરી શકો, ડોક્ટરનું નામ સિલેક્ટ કરી ત્યારબાદ તમારે અહીંયા આઈટમ એડ કરવાની છે. દાખલા તરીકે તમે આપણે અહીંયા આઈપેન એડ કરી, આઈપેન સીવી આપણે 0 આઈટમ વાળી લઈ લે, આઈપેન 50 ડીટી દેવાની છે. અહીંયા તમે જોશો કે બેચ નંબર નો આવ્યો, એનો મતલબ શું કે આપણી પાસે સ્ટોક છે જ નહીં. જો તમારી પાસે સ્ટોક હશે તો બેચ નંબર આવી જશે, એક્સપાયરી આવી જશે. આપણી પાસે નથી એટલે આપણે એન્ટર કરશું તો તમને આગળ તો જવા દેશે અને તમારે અહીંયા જેટલી દેવાની છે 15 કે 20 આ રીતે તમારે ક્વોન્ટિટી એડ કરી નાખવાની. ત્યારબાદ હવે બીજી કોઈ આઈટમ છે કે જેનો સ્ટોક છે તે લઈ લી. દાખલા તરીકે એક આઈટમ છે કે પેરાસિટામોલ, એને આપણે લીધી તો તમે જોયો જેવી તમે સિલેક્ટ કરી એટલે સીધો જ અહીંયા આપણને બેચ નંબર દેખાઈ ગયો. મિત્રો આ પ્રોડક્ટ છે ને તે કસ્ટમર લઈ ગયેલું છે, કેમ ખબર પડશે? અહીંયા તમે જોઈ શકો છો કે એની હિસ્ટ્રી દેખાય છે, ફોટા વાળા હિસ્ટ્રી. અહીં તમે કોઈ પણ જે રેગ્યુલર લઈ જાય છે તેના ફોટા દેખાય છે. એના પર સીધું તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારું આ ડ્રાફ્ટમાં બિલ બની જશે. હવે આ આઈટમ તમારે એને દેવાની છે 15 ગોળી, તો આપણે 15 ગોળી લીધી તો એનું બિલ બની ગયું ડાયરેક્ટ. જો અહીંયા બેચ નંબર આવી ગયો એટલે સ્ટોક અવેલેબલ છે. જેનો સ્ટોક નથી એટલી તમારે અવેલેબલ કરવાની છે. હવે આ પ્રોડક્ટ ને તમારે અવેલેબલ છે કે નહીં, અહીંયા તમારે અવેલેબલ કરવા માટે શું કરવાનું છે, જેવું તમે આઈ બટનમાં જશો એટલે આ વિન્ડો ઓપન થશે. હવે આ પ્રોડક્ટ તો આપણી પાસે છે, બરોબર. આ આઈપેન 50 ડીટી નથી તો એના આઈ બટન વાળું જે બ્લુ કલર નું બોક્સ છે તેના પર ટિક કરી અને તમારે પ્લસ ની નિશાની છે ત્યાં ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તે આઈટમ શોર્ટબુકમાં વહી જશે. હવે આપણે જઈને જોઈએ કે શોર્ટબુકમાં કેટલી આઈટમ આવી છે. હવે તે પહેલા જોઈએ, પહેલા બિલ આપણે એક ક્લોઝ કરી દઈએ. એનામાં થોડીક અહીંયા શું આપણે ધ્યાન રાખવાનું છે ક્લોઝ કરતા પહેલા તે જોઈ લઈએ. સૌથી પહેલા તમારે અહીંયા જોવાનું કે અહીંયા રિમાઇન્ડર રેગ્યુલર કોઈ બીપી ડાયાબિટીસ ની દવા લઈ જતો હોય તો 30 દિવસે મંગાવવાનું કીધું તો 30 દિવસ તમારે રિપીટ કઈ રીતે રિમાઇન્ડર આપવાનું તેનું તમારે અહીંયા સેવ કરી નાખવાનું. બીજું, ડિલિવરી કરવાની છે કે હોમ ડિલિવરી કરવાની છે કે પિકઅપ કરો, એટલે કે સ્ટોર પર આવીને લઈ જવાના છે રૂબરૂ, તો તમારે અહીંયા સ્પેસિફાય કરવાનું છે કે કઈ રીતે તે ઓર્ડર કસ્ટમર લેવા આવવાના છે. આ તમારે ખાસ જોવાનું છે, ભૂલાય ના જાય. આ બે વસ્તુ ઉપરની બે તમારે ફિલ કરવાની છે. ત્યારબાદ આ ઓર્ડરને સેવ કરી દેવાનો છે અને હવે આપણે શોર્ટબુકમાં જઈને જોઈશું કે તે આઈટમ ક્યાં આવી છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આઈપેન ડીટી 50 ઓર્ડરમાં આવી ગઈ છે અને કેટલી દેવાની છે તે કશું આમાં દેખાતું નથી. હવે અહીંથી આપણે શું કરીશું કે આપણે અહીંયાની ક્વોન્ટિટી તમારે સેટ કરવી તો તમે અહીંયા સેટ કરી શકો છો. 2 ક્વોન્ટિટી નાખી દેવાની હોય તો તમારે અહીંયાથી તમારે 2 ક્વોન્ટિટી એડ કરી દીધી, બરોબર. હવે તમારે અહીંયા કસ્ટમરનો મોબાઈલ નંબર હોય તો તમે અહીંયા મોબાઈલ નંબર એડ કરી કહી શકો દેવાની હોય તો, અથવા તમારે ડાયરેક્ટ જ અહીં તમારી શોર્ટબુકમાં આવી ગયા પછી તમારે ક્વોન્ટિટી સેટ કરી રાખવાની છે કે આટલી ક્વોન્ટિટી આપણે દેવાની છે. અથવા તમે
આઈ બટન માં જઈ અને તમે એનો મિનિમમ મેક્સિમમ ક્વોન્ટિટી પણ અહીંયાથી તમે સ્ટેપમાં અહીંયા જે ઉપર જે મોર ડિટેલ છે તેમાં જવાનું છે, અથવા તમે ઇન્વેન્ટરીમાં જઈને પણ તમે એનું મિનિમેક્સ પણ સેટ કરી શકે. દાખલા તરીકે આપણે હાઈફેન 50 આપણે જોઈએ કે હાઈફેનમાં 50, તો હાઈફેન 50 ક્યાં આઈટમ છે આપણે અહીંયા જોવાની છે. હાઈફેન 50 નો સ્ટોક નથી એટલે મિત્રો અહીંયા આવતી નથી. તો શું કરવાનું તમારે? ઇન્વેન્ટરીમાં જવાનું છે અને ત્યાંથી તમારે આઈટમને સર્ચ કરવાની છે. હાઈફેન જેવું તમે એડ કરશો એટલે કોઈ અહીંયા એનો સ્ટોક નથી એટલે આવતું નથી. ત્યારબાદ શું તમારે કરવાનું છે? એમાં જે અહીંયા મિનિમમ મેક્સિમમ છે, દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો ડિટેલ છે, અહીંયા તમે મિનિમમ મેક્સિમમ ક્વોન્ટિટી સેટ કરવાની છે. ત્યારબાદ સેટ થઈ ગયા પછી તમારે સેવ આપી દેવાની છે. તો અહીંયા તમારે જે શોર્ટબુકમાં છે ત્યાંથી પણ તમે અહીંયા આઈ બટન છે એના પર ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટ જ અહીંયા પ્રોડક્ટને તમે એડિટ કરી શકશો. અહીંયા મોર ડિટેલ છે તેના પર ક્લિક કરીને બીજું પોપઅપ ઓપન થાય જેમાં તમારે મિનિમમ મેક્સિમમ જે ફ્યુચરમાં દેવાની હોય તેના વિશે તમારા પ્રોડક્ટને સેવ કરી નાખવાની છે. આ રીતે આપણે જોયું કે હવે કોઈ પણ પ્રોડક્ટ દેવાની છે તેને આપણે ગ્રાફમાં સેવ કરી દીધી અને ત્યાંથી આપણે ઓર્ડરમાં લીધી અને ત્યારબાદ ઓર્ડરમાં લીધા પછી હવે તમારે એને આપવાની છે કે જેનો મોબાઈલ નંબર તમારે અપડેટ કરવાનો રહેશે. અહીંયા તમે મોબાઈલ નંબર તો લીધો છે, નામ એડ કરી દઈએ. કસ્ટમરનું નામ એડ કરીને સબમિટ કરી દઈએ. અહીંયાથી પણ તમે ડોક્ટર અહીંયાથી ઉપરથી એડ ન્યૂ આઇટમ ફોર યર અહીંયાથી તમે ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકો છો. આ રીતે આપણે ક્વોન્ટિટી અપડેટ થઈ ગયા પછી તમારે એને મોબાઈલ નંબર અપડેટ કરી દેવાનો જેથી કરીને આ ટાઈમે આ પ્રોડક્ટ આવી જાય. દાખલા તરીકે કસ્ટમર જ્યારે આવે ત્યારે કોઈ પણ નવી વ્યક્તિ હોય ત્યારે શું કરશે? કસ્ટમર પાસે આવશે એટલે અહીંયા કસ્ટમરમાં તમારે સેલ વિન્ડો પર આવી જવાનું. સેલ વિન્ડો પર આવ્યા પછી તમારે અલ્ટર પ્લસ એચ કરશો ને એટલે ડાયરેક્ટ આ વિન્ડો આવી જશે. અહીંયા તમારે શું કરવાનું છે? કસ્ટમરનું નામ લખવાનું છે. કસ્ટમરનું નામ લખશો એટલે શું થશે? પછી એન્ટર અને કસ્ટમર એમ કે મારી દવા આવી ગઈ કે નહીં, તમારે અહીંયા નામ લખશો ડાયરેક્ટ જ મંગાવી ગયા હશે તો તમારું ડ્રાફ્ટમાં બોલશે. અહીંયા ડ્રાફ્ટમાં
ડ્રાફ્ટમાં તમે જોઈ શકો છો કઈ કઈ આઈટમ છે તમે અંદર જઈને જોઈ લેવાનું કે આપણી પાસે આ બે આઈટમ મંગાવી ગયા હતા, આનો માલ આવ્યો નથી તો આનું બિલ ચડાવીને આપણે એની મેડિસિન રેડી કરવાની છે. રેડી કર્યા પછી તમારે મોર બટનમાં જવાનું અને એડિટ કરવાનું છે અને ત્યાંથી તમારે એડિટ કર્યા પછી તમારે બેચ નંબર આવી ગયો હોય બિલ ચડી ગયા પછી તમારે સિલેક્ટ કરીને આ બિલને પાછું સેવ કરી દેવાનું છે. સેવ કરતા પહેલા જો તમારી પાસે બિલ ચડ્યું ન હોય તો તમારે બિલ ચડી ગયું, દાખલા તરીકે તમારે બિલ ચડી ગયું છે તમારે બેચ નંબર અહીંયા અવેલેબલ થઈ ગયો છે તો તમારે બેચ વાઇઝ બિલ સેટ કરી નાખવાનું છે. ત્યારબાદ શું કરવાનું છે, કસ્ટમર હવે થોડી વારમાં લેવા આવવાના છે તો તમારે ત્યાં સુધી સેવ એઝ ડ્રાફ્ટમાં બિલ સેવ કરી નાખવાનું છે. અને જો લાઈવ કસ્ટમર ઉભો હોય તો ડાયરેક્ટ સેવ એઝ ઇન્વોઇસ કરી નાખવાનું કે ડાયરેક્ટ લાઈવ બિલ બની જાય. ત્યારબાદ તમારે શું કરવાનું છે, બિલ બની ગયા પછી હવે દાખલા તરીકે અહીંયા તમે સર્ચ કર્યું અને જે કસ્ટમર નું નામ આવ્યું નહીં તો તમારે શોર્ટ બુકમાં જવાનું છે. શોર્ટ બુકમાં જઈને તમારે અહીંયા સર્ચ કરવાનું કે આપણે કસ્ટમર કઈ કઈ ઓર્ડરમાં આપી ગયા હતા. તો દાખલા તરીકે અહીંયા સર્ચ કરશો તો તમે અહીંયાથી આઈટમ વાઇઝ સર્ચ કરી શકશો. કસ્ટમર કઈ મંગાવી ગયું છે તેમ તમને ખબર પડશે નહીં. એ તમને ક્યારે ખબર પડશે, ત્યારે જો તમે અહીંયા કોટેશનમાં એડ કર્યું છે તો જ તમને ખબર પડશે કે કઈ કસ્ટમર આપણી દવા મંગાવી ગયા છે તે તમને અહીંયા જોવા મળશે. એટલા માટે તમારે ઓર્ડરમાં લેતા પહેલા અહીંયા ડ્રાફ્ટ બનાવવાનું છે. ત્યારબાદ શોર્ટબુકમાં ક્વોન્ટિટી મોબાઈલ નંબર અપડેટ કરવાનો છે જેથી કરીને તે પ્રોડક્ટ રેગ્યુલર ટાઈમે આવી જાય. તો બધાએ ખાસ કરીને ન્યુ આઈટમમાં જઈને જે આઈટમ તમને કહેવાની હોય, ધારો કે તમારી પાસે ટાઈમ નથી તો તમે વોટ્સઅપ ગ્રુપમાં ફોટો પાડી લીધો, મોબાઈલ નંબર લઈ લીધો અને કસ્ટમરનું નામ લખી લીધું. ત્યારબાદ એ કસ્ટમર જતું રહ્યું, જ્યારે તમે ફ્રી થાવ તરત જ તમારે અહીંયા આવીને આ બધું શોર્ટ ડ્રાફ્ટમાં એ વસ્તુ એડ કરવાની છે અને એડ કર્યા પછી તમારે અહીંયા આઈટમ વાઇઝ પ્લસની નિશાની છે તેના પર ક્લિક કરીને શોર્ટબુકમાં એન્ટ્રી કરવાની છે અને એન્ટ્રી કર્યા પછી બધી શોર્ટબુકમાં તમારે એની ક્વોન્ટિટી સેટ કરવાની છે અને ક્વોન્ટિટી સેટ કર્યા પછી તમારે છે ને મોબાઈલ નંબર અપડેટ કરી દેવાનો છે જેથી કરીને તમને ખબર પડે કે આ આઈટમ આપણે દેવાની છે. ત્યારબાદ આટલી પ્રોસેસ તમારે ખાસ કમ્પ્લીટ કરવાની છે કે જેથી કરીને તમે હાજર ના હોય અને બીજી કોઈ પણ વ્યક્તિ હોય તો કસ્ટમર ને કઈ આઈટમ દેવાની છે તે સર્ચ કરીને ડાયરેક્ટ જ તેનું બિલ બનાવી શકે. અથવા કસ્ટમર જ્યારે આવે ત્યારે તમને ખબર પડે કે આ આઈટમ આપણે દેવાની છે કે નહીં. તો દાખલા તરીકે એમ છે કે મારું નામ સર્ચ કરીને જૂના બિલમાંથી મને દવા કાઢી આપો તો શું કરવાનું છે, તમારે સપોઝ તમે નામ લખીને પહેલા તો અલ્ટર એજ કરવાનું. જેવું તમે અલ્ટર એજ કરશો એટલે વિન્ડો ઓપન થઈ જશે અને પછી તમારે સાગર લખ્યું એટલે તમારા જૂના બિલ જેટલા છે કસ્ટમરના છે તે બધા આવી જશે. હવે તમારે શું કરવાનું છે, બિલ ઓપન કરવાનું છે. ઓપન કર્યા પછી તમારે મોરમાં જવાનું છે અને મોરમાં જઈને અહીંયા તમારે મલ્ટિપલ આઈટમ હશે, તમારે જે આઈટમ એને જોઈતી હોય તે સિલેક્ટ કરી અને મોરમાં જઈને રીલોડ કરવાનું કે આ તમારે કહેવાય પ્રી ફોર્મેટ. રીઓર્ડર કરશો ને, આ રીઓર્ડર લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ જ નવું બિલ બની જશે કે જૂના બિલમાંથી ડાયરેક્ટ જ તમે એનું બિલ બનાવી શકો છો. આ બહુ શોર્ટકટ રીત છે કે જેથી તમારું બિલ ઇમરજન્સી અને ફાસ્ટ બની જશે અને જૂની જે આઈટમ ન દેવાની હોય તે તમારે ડિલીટ કરી નાખવાની છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું કે અલગ અલગ રીતે આપણે કઈ રીતે આઈટમને આપણે શોર્ટ બુકમાં એન્ટ્રી કરવી, મોબાઈલ નંબર કઈ રીતે અપડેટ કરવો અને તેનું નોટિફિકેશન કસ્ટમરને કઈ રીતે જાય છે, ત્યારે કસ્ટમર લેવા આવે ત્યારે આપણે આઈટમ કઈ રીતે સર્ચ કરવી અને સર્ચ કરવા માટે આપણે શું કરેલું હોય તો જ આપણને મળે કે એના માટે આપણે ડ્રાફ્ટમાં તે ઓર્ડર સેવ કરેલો હોવો જોઈએ અને શોર્ટ બુકમાં એનો મોબાઈલ નંબર અને ક્વોન્ટિટી આપણે અપડેટ કરેલી હોવી જોઈએ. આટલી વસ્તુ આપણે ખાસ કરીને વારંવાર આ વિડીયો જોઈને શીખવાની છે અને શીખ્યા પછી આપણે રેગ્યુલર બિલિંગમાં આપણે આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે અને વધારે વધારે આપણે બધા સ્ટાફને આ વિડીયો જોવા માટે કહેવાનું છે અને એને જો પણ હેલ્પ જોઈતી હોય તો તમારે હેલ્પ કરવાની છે. જો છતાં તમને આ વિડીયો જોયા પછી ના સમજાય તો તમે કોઈ પણ સિનિયર વ્યક્તિને તમે પૂછી શકો છો અથવા તમને ફરીને કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. હવે બીજા નવા ટોપિક સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. મોટી હવે આનાથી નથી આવતી.